26 જાન્યુઆરી બંધારણ પ્રજાસત્તાક અને તિરંગાની ગૌરવગાથા 26 જાન્યુઆરી 1950 એ ભારત લોકશાહી સાથે પ્રજાસત્તાક દેશ બન્યો। 15 ઓગસ્ટે આઝાદી મળી, પરંતુ સાચું સ્વરાજ 26 જાન્યુઆરીએ આવ્યું, કારણ કે 26 જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વરાજ દિવસ હતો। 1930 થી 1947 સુધી 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાયો। આઝાદી બાદ બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના લાગ્યા। 26 નવેમ્બર 1949 બંધારણ તૈયાર થયું। ઐતિહાસિક મહત્વને માન આપવા 26 જાન્યુઆરી 1950 પસંદ થયો। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા। ઇરવિન સ્ટેડિયમમાં 21 તોપોની સલામી સાથે તિરંગો ફરકાવાયો। ત્યારથી ભારત સાચું લોકશાહી રાષ્ટ્ર બન્યું। હવે વાત કરીએ આપણા ગૌરવના પ્રતીક તિરંગાની। 7 ઓગસ્ટ 1906 કોલકાતામાં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, જેમાં લીલી, પીળી અને લાલ પટ્ટીઓ હતી। 1907માં મેડમ ભીખાઈજી કામાએ વિદેશમાં પહેલો ભારતીય ધ્વજ લહેરાવ્યો। 1921માં પિંગાલી વેંકૈયાએ ગાંધીજી સમક્ષ ધ્વજ રજૂ કર્યો। ગાંધીજીના સૂચનથી સફેદ પટ્ટી અને ચરખો ઉમેરાયો। 22 જુલાઈ 1947 ચરખાની જગ્યાએ અશોક ચક્ર મુકાયું। આજનો તિરંગો પિંગાલી વેંકૈયાની ડિઝાઇન છે। કેસરી રંગ શૌર્ય અને બલિદાન દર્શાવે છે। સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતીક, લીલો રંગ સમૃદ્ધિ અને હરિયાળી, અને અશોક ચક્રના 24 આરા પ્રગતિનું પ્રતીક છે। બંધારણને માન અને તિરંગાની શાન એ જ સાચી દેશભક્તિ।